મિત્રો તમે પણ નલસરોવરમાં ફરવા માંગો છો તો ફરીથી અમારા ન્યૂ બ્લોગમાં તમે જોડાવો અને મસ્ત રીતના વિડીયોના આનંદ લેવો. કારણ કે આનંદ એવો લેવો કે નલસરોવરમાં બહુ સરસ મજાનું બહુ સરસ હોય છે. ફરવા હરવાનું બહુ જગ્યા જગ્યાના પંછી હોય છે. કારણ કે નલસરોવર જાત એવી છે યાર, એની વાત જવા દો. નલસરોવરમાં બહુ મજા આવે છે ફરવાની. કારણ કે અમારા તમે પણ નલસરોવરમાં ફરવા માંગો છો તો મસ્ત રીતના આવી જાઓ મારા બ્લોગમાં. અને નલસરોવરમાં ફરવા માંગતા હોય તો એ એડ્રેસ હું દઉં. વિરમગામથી આવતા હોય તો આમ કહેવાનું આપણે કાયલા નલસરોવર એટલું ખાલી કહી દેવાનું એટલે તમે પહોંચી જશો. પછી આમ બગોદરા બાજુથી આવતા હોય તેમ કહેવાનું નલસરોવર. જગ્યાની બધી એવી હશે કે બહુ મસ્ત મસ્તના પંછી તમને જોવા મળશે અને બહુ સરસ મજાનું તમને ગાર્ડન ને બધું હરવા ફરવાનું બધું મળી રહેશે. જોઈ શકો છો કે ઓલો ગેટ રહ્યો ને એ આપણે નલસરોવરનો બનાવેલો છે. ગાઈસ આ ગેટ રહ્યો ને નલસરોવરનો બનાવેલો છે. જો ગાઈસ ફરીથી અમે એક વખત બીજા બ્લોગ બનાવવા આવી ગયા છીએ. અહીંયા આપણે કાલનો પતિનો બ્લોગ કેમ નતો આવ્યો? કારણ કે મને ખાસ ડાઉટ કર્યો હતો હિસાબે. આ છે ખેતર છે અને આ બધે પાણી ભર્યું છે. અત્યારે માછલા જોઈને યાર દુનિયાભરના માછલા હોય છે. કારણ કે આ જગ્યા જેવી છે કે માછલાનું કોઈ પાર જ નથી. શું વાંધો નહીં, આપણે બ્લોગ કશું વાંધો નહીં મિત્રો. બ્લોકિંગ તો ચાલુ જ છે. ત્યાં જો મસ્ત મસ્ત પંછી છે, જોઈ લેવું બતાડતા. જોયું ગાય છે એટલે કેટલા મસ્ત પંછી છે. જોવાની બહુ મજા આવે છે. તમને પણ આવે તો સબસ્ક્રાઈબ કરો અને અમારા ચેનલને લાઈક કરો. ઓલા એકલા કહેવા જોઈ લો. ગાઈસ આ બાજુ પંછી એટલા છે ને નલસરોવરમાં, એની વાત જ નથી છે. નલસરોવર કાંઠો અને બહુ મસ્ત નળ. નલસરોવર એટલે નળ કાંઠો. નળથી જેટલાય પણ ઓલો ગેટ જોઈ શકો છો તમે. અહીંયા હરવા ફરવાની મજા નથી છે યાર. શું તમે પણ અહીંયા આવવા માંગો છો તો એડ્રેસ ચાલુ નલસરોવર ખાલી બોલજો ને આખા ગુજરાતમાં તો આવી જાય. કારણ કે નલસરોવર તો નલસરોવર જ છે. આ બાજુ વધારે પડતા તો પઢાર જેવી જાત કોઈ પણ જાત એટલે અહીંયા કોઈ પણ ને કોઈ જગ્યામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય, કોઈ જાતનો રેસ્ટોરન્ટ હોય ને તો પહેલાં નલસરોવરમાં જઈને વાત કરે. કારણ કે નલસરોવર બહુ સરસ ગુજરાતી ફરવા હરવાનું છે.